हेलो जय श्री कृष्ण जय माताजी बधाने जय द्वारकाधीश અને હર હર મહાદેવ। તો આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને મારા વિડીયો જોવે છે એનો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર માનું છું। આવો નવો સપોર્ટ કરતા રહેજો। તો બધાને જય માતાજી। તો આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે બનાવવાનું છે દૂધમાંથી મલાઈ, પછી મલાઈમાંથી ઘી અને ઘીમાંથી પેડા। तो तमे वीडियो में बना रहो। तो आपणे आ 1 लीटर एक दूध है आपणे गरम करेलू हतुं, मैं ठारीने राखी दीधुं छे। तो हवे आपणे आमांथी मलाई काढवानी छे। तो तमे जोई शको छो। तो आपणे बधी मलाई आपणे काढी लेशुं। आपणे जाम त्रासू करीने बधी मलाई आपणे निकળી जशे। तमे जोई शको छो। ज्यां बधी मलाई निकળી गई है, तमे जोई शको छो। तो आपणे हाथ आपणा क्यांय बगड़वाना ज नथी। तो अमारे कायमीनी आटली मलाई निकळे छे अर्धो वाटको, एवी आपणे 10 दिवसनी भेगी करवानी छे। 10 दिवसनी एटले आपणे एक मीनकण एक भराई जाय। तो तमे जोई शको छो। आपणे मलाई पाછી આપણે આ કેમ ભેગી કરવાની ખબર? આપણે કાયમી એટલી આપણે દૂધની મલાઈ કાઢી છે, તો આપણે એમાં મીનકણમાં નાખી દેવાનું। 2 ચમચી આપણે એને છાશ નાખી દેવાનું, એટલે આપણે વાસ આવે ને એ વાસ કોઈ દી આવશે નહીં। કાયમી મલાઈ કાઢીને નાખીને 2 ચમચી આપણે છાશ નાખી દેવાની, એટલે કોઈ દી વાસ નહીં આવે। તો આ આપણે એને ભેગી કરવાની છે એક મીનકણમાં। તો આપણે 10 દિનની મલાઈ ભેગી કરશું। तो तमे जोई शको छो। आपणे 10 दिवसनी मलाई आपणे भेगी करी थी। आपणे छाश भेगी आमां नाखता जता था। तो तमे जोई शको छो। जो क्यांय एटले क्यांय सरस वास आवती ज नथी अने मस्त एटले मस्त आपणे मलाई जो जामीने कम्प्लीट थई गई छे। तो हवे आपणे एक वासणमां नाखी देशुं। तो आ बधी आपणे एक टोपियामां नाखवानी छे। આવી રીતના આપણે મસ્ત એટલે મસ્ત मलाई થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। 10 દિવસની છે આપણે આ આટલો આમાંથી આપણે 250 જેટલું ઘી નીકળશે, 250 ઉપર। તો આ છે આપણે મલાઈ કમ્પ્લીટ। તો હવે આપણે આમાં સાદું પાણી નાખીને આપણે આમાં બ્લેન્ડર મારી દેશું। તો તમે જોઈ શકો છો આપણે મસ્ત એટલે મસ્ત મલાઈ થઈ ગઈ છે। તો હવે આપણે આમાં બનાવવાનું છે માખણ। તો તમે જોઈ શકો છો। તો હવે આપણે બનાવશું આનું માખણ। તો હવે આપણે જો અહીંયા એક બ્લેન્ડર જાર લઈ લીધું છે। तो हवे आपणे आमां सेज 1 ग्लास पाणी नाखी देशुं, एटले सेज पाणी नाखवानुं छे। तो तमे जोई शको छो। हवे आपणे आमां तो तमे जोई शको छो। आपणे मस्त एटले मस्त माखण बनीने कम्प्लीट थई गयुं छे। तो हवे आपणे आने एक वासणमां राखी देशुं। जो तमे जोई शको छो। मस्त एटले मस्त आपणे माखण सरस जे આવી રીતના આમ કરી નાખવાનું છે। આપણે આમાં હાથ ક્યાંય એટલે ક્યાંય બગાડવાના જ નથી। આ ચમચા સુધી જ બધેથી આપણે ઉપયોગ કરવાનો છે। તો આપણે કૃષ્ણ ભગવાનને પણ માખણ વધારે ભાવતું, કાનાને ખબર ને તમે। તો જો આપણું માખણ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે એક વાસણમાં લઈ લેશું। कृष्ण भगवान ने बहु एटले बहु माखण भावतो, ए मटकी चोरी चोरी ने माखण खाता। तो तमे जोई शको छो। आपणे आटલું माखण નીકળ્યું છે મસ્ત એટલે મસ્ત। તો હવે આને આપણે ચોખ્ખે પાણીએ ધોવાનું છે। આપણે આને 5 ફરે ધોવાનું છે ચોખ્ખે પાણીએ। તો હવે આપણે હે ને એક વાસણમાં પહેલા આમાં જે છાશ છે થોડીક કાઢી નાખીએ। तो हवे आपणे एने आमां पाणी नाखीने चोखे पाणीए 5 वखत आने धोवानो छे माखणने, એટલે આમાં જે છાશનો ભાગ હોય ને એ આપણે આમાં નીકળી જાય। જો છાશનો ભાગ આપણે દઈએ ને તો પછી એમાં આપણે ઘીમાં વાસ આવે। પાણી આપણે 7 ફરે આને છે ને સરસ ધોવાનું છે। તો તમે જોઈ શકો છો। જો હવે આપણે છાશનો ભાગ ક્યાંય એટલે ક્યાંય નીકળતો નથી, ચોખ્ખું પાણી થઈ ગયું છે। 5મી વખત આપણે ધોઈ નાખ્યું છે। तो तमे जोई शको छो। आपणुं माखण बनीने कम्प्लीट थई गयुं छे। मस्त एटले मस्त आम जो कानोडो खायो माखण बनीने कम्प्लीट थई गयुं छे। तो हवे आपणे आने गरम करवानुं छे। तो आपणे गरम करवा घी माटे मूकी दीधुं छे माखण, तमे जोई शको छो। तो आपणे गैस पहेला फास्ट राखवानो छे। तो हवे आपणे गरम करी लई घी बनावी नाखीए।
તો તમે જોઈ શકો છો આપણે માખણ બધું ઓગળીને ઘી થવાની તૈયારીમાં છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે ગેસ હાવ ધીમો રાખવાનો છે, કારણ કે ઘી આપણું બનવાની તૈયારીમાં છે. તો ગેસ આપણે ધીમો કરી નાખવાનો છે. તો આમાં ઘીમાં હું તમને 2 સિક્રેટ વસ્તુ બતાવવાની છું. તો તમે જોઈ શકો છો. તો આપણે જો આપણે ઘી થવાની તૈયારી હોય ને, તો આપણે પાણી થોડુંક લેવાનું, આમ કે આમ છટકાર મારવાનો છે, એટલે આપણે તીખું ઓછું બને, સમજ્યા? જો આપણે પરમારું હાવ એટલે હાવ તીખું ઓછું બનશે અને આપણું ઘી બળશે નહીં. પછી આપણે ઘી આપણે પીળું બનાવવું હોય ને, તો ન એટલી જરીક આપણે સેજ હળદર નાખવાની, જરીક જ ચપટી. જો હળદર આપણે સેજ નાખી જોઈ તમે, એટલે આપણું ઘી સરસ અને સરસ પીળું થાય. હવે જો મસ્ત બનાવવાનું થઈ ગયું છે કમ્પ્લીટ આપણું ઘી. હમણાં 5 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય. તો હવે આપણું ઘી બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આને આપણે ઠરવા દેવાનું છે. જે આ બબલ્સ છે ને એ હમણાં બેસી જશે, પછી આપણે ઘી ભરી લેશું. જો આપણું પીળું ઘી બની ગયું ને, તો હવે આને આપણે ઠરવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણું મસ્ત એટલે મસ્ત ઘી બનીને કમ્પ્લીટ થઈ ગયું છે પીળું. તો હવે આપણે એક ઠામમાં ગાળી લેશું. તો તમે જોઈ શકો છો આપણે એક વાસણ લઈ લીધું છે. તો હવે આપણે એમાં હે ને જો આપણે મસ્ત એટલે મસ્ત ઘી ગાળી લેશું. મસ્ત એટલે આપણે સેજ હળદર નાખી હતી, તો આપણે મસ્ત એટલે મસ્ત ઘી આપણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણું પીળું ઘી બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે આ તીખું વધ્યું છે ને, તો હવે આપણે આના બનાવશું પેડા. આને આપણે છે ને જવા દેવાનું છે ને આનું આપણે યુઝ કરવાનું છે. તો આ ગરમ છે, તો હવે આપણે આને યુઝ કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણે ઘી તો આમાં ઓલરેડી હોય જ. તો હવે આપણે આમાં યુઝ કરી લેશું. આપણે આ છે આપણે સૂજી એટલે રવો. તો આપણે હવે આમાં રવો પણ એડ કરી દેશું, કારણ કે ઘી તો આમાં આપણે ઓલરેડી હોય જ. તો હવે આને આપણે બધું મિક્સ કરીને સારી પેટ શેકવાનું છે. તો તમે જોઈ શકો છો. હવે આને સારી પેટ આપણે શેકી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે મસ્ત એટલે મસ્ત બ્રાઉન કલરનું થાય ત્યાં લગી આપણે આને શેકવાનું છે. તો આપણે સેજ રાખીશું. તો હવે આપણે એમાં ખાંડ આ છે, આપણે ગેસ બંધ કરી દઈએ ધીમા તાપે. તો આ છે આપણે ખાંડ પણ હમણાં એડ કરી દઈશું આપણે. તો હવે આને આપણે હલાવવાનું છે. તમે જોઈ શકો છો નિરાતે આપણે ખાંડ ઓગળી જાય ત્યાં લગી સરસ હલાવવાનું છે. આપણે બધું યુઝ કરી લીધું છે. આપણે કંઈ જવા દેવાનું છે નહીં. તો હવે આને આપણે હલાવવાનું છે સેજ. તમે જોઈ શકો છો આપણે બ્રાઉન કલર થઈ ગયું છે. તો હવે આપણે આને પેડા વાળવાના છે. તો તમે જોઈ શકો છો આપણે પેડા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો જોતા તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત પેડા બની ગયા છે. તો જો કેવા મસ્ત એટલે મસ્ત આપણા પેડા બની ગયા છે. તો આ તમારો વિડીયો તમને કેવો લાગ્યો? આપણે દૂધમાંથી મલાઈ, પછી આપણે મલાઈમાંથી માખણમાંથી ઘી, પછી ઘીમાંથી આપણે ઓલું કીટું નીકળે એના પેડા બનાવેલા છે. તો આપણે 4 વસ્તુની ટિપ્સ કરી છે. તો આ તમારો વિડીયો તમને કેવો લાગ્યો? તો આ તમારો વિડીયો તમને કેવો લાગ્યો? તો આવા નવા નેક્સ્ટ રેસીપી લઈને હું મળતી રહીશ. તો બધાને જય માતાજી, અને મને સપોર્ટ કરતા રહેજો. મારા વિડીયો જોઈને ખૂબ ખૂબ ધન્યવાદ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આવજો.